નીકળશે હાલો હાલો ગેસ કરો હું નીકળશે બસ ઓવર એક્ટિંગ ન કરાય. કેમ બેન પણ યાર કોફી સાવા દે પછી તમારે જવાનું છે. પછી એમ ન થાય કાલો મમ્મી હાટુ પાર્સલ કરાવતા જઈ તો મને કીધું તું પાર્સલ તો કરાવ. પછી હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા મહાદેવ બધાને ખુશ રાખે મજામાં રાખે મહાદેવને દિલથી પ્રાર્થના. હું જાગૃતિ સુરતથી અને અત્યારે છે ને બપોરની રસોઈ બનાવું છું અને બપોરની રસોઈમાં શું બનાવું છું ચાલો તમને બતાવી દઉં મારા વાલા. તો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત આપણો અત્યારે રવાના ઢોસા મસાલા ઢોસા મસ્ત બની રહ્યા છે. તો જો ઉપર નીચે પડ મસ્તીનું પાથરેલું છે એની ઉપર બટેટા કાંદા ટમેટા લસણનો મસ્ત માવો બનાવ્યો છે પાથરી દીધો અને આ જો આપણે સેવાઈ પાથરી દીધી છે. તો આપણો ઢોસો મસાલા ઢોસો બનીને મસ્તીનો રેડી છે. જો આપણે આમ વાળી દઈશું એટલે આપણો મસાલા ઢોસો રેડી. અને ઢોસા સાથે શું છે ખબર આપણી ગરમા ગરમ ચા. તો અમારે તો ઢોસા સાથે ચા ખાવાની છે તો અમને તો બહુ મજા આવશે જમવાની. તમને પણ મજા આવી જાય. ચાલો બધા જમવા મારા વાલા. અને આ મારી ચા ઉભરી જાય પેલા બંધ કરી દઉં પછી વાત કરું. તો જો મસ્તીને આપણે ઢોસા બને છે બપોરા કરવાની મજા આવશે. હાલો બધા બપોરા કરવા. મારી દીકરી હાટું મારે ઢોસા બનાવવાના છે ને ભાઈ હાટું ચા અને ઉતા પણ બનાવવાના છે. તો જમવા બેસીએ ત્યારે મળીએ પાછા આવે. અને જો જમવા બેસી ગયા હતા જમી લીધું પણ વિડીયો લેવાનું રહી ગયું છે. બેન જય માતાજી કહી દો તો. જય માતાજી જય મહાદેવ. ઢોસા કેવા બેન હતા? પરાણે ખાઈ લીધું હોય ને અમારે ખાઈ લે પણ જવાબ પરાણે આપે કઈ વાંધો નહીં. સારું હાલો તો જમી લીધું છે ને બેન કામે સરશે ને આપણે તો એ મસ્તીના હોતા ટીવી જોવું જો ભાઈ બેને બાંધવાનું ચાલુ કરી દીધું. લઈને ડ્રમ છે ઘઉં ભરવામાં કરી દો. તો સર જો આપણે ઘઉં ભરવા મળ્યા છીએ રોંઢો થઈ ગયો. ઘડીક મળી તો સુઈ જાઓ. ઘડીક સુઈ જવાની બદલે વધારે પડતું હોય ગયું થવા 6 વાગી ગયા. તો ભાઈને ચા કરી દીધી ખાવા વયો ગયો ખાઈ લે અને કામે વયો ગયો ઊંધું બોલે જઈશે. અને તો બેન હાટું ઘઉં ભરવી છે. બેનને દેવું દળાવા મોકલવાના છે દૂધ લેવા મોકલવાના છે. હાલો બધા દેણું દળાવ. બોલો દેણું દળાવે હાલો બધા. તો ઉપાડી કોને ઉપાડી જાય થોડીક લાઈટ કરો તો ઘર ઘંટી આવી જાય. આપણે સરસ તૈયાર થઈ ગયા છીએ અને બેને દેણું દળાઈને આવી ગયા. તો જો દેણું તો અહીંયા મૂકી દીધું નાખેલો જો અહીંયા મૂકી દીધો છે. એમાં દૂધ ને ખાંડ ને બધી વસ્તુ લેતી આવી છે બેન. અને પોતે જો આમ થાકી તૈયાર થઈ ગઈ ને તમે જો કેમ બેસી ગઈ એમ જો વજન ઉપાડીને આવી ને તો એક ખેલો તો બાજુવાળા છોકરાને ગાડીમાં મોકલી દીધો તો કેમ બેન બેનપણી પાણીપુરી ખાવા ગઈ હતી મને લઈ નહોતી ગઈ. એકલી પાણીપુરી ખાઈ આવી. કેમ પછી એમ ન થાય કાલો મમ્મી હાટું પાર્સલ કરાવતા જઈ. પૈસા વધે પાર્સલ કરાવતું ન હોય. પૈસા વધા અહીંયા આવે ને દૂધ ને ખાંડ ને દૂધ મને થોડી ખબર હતી વધવાના પાછું લેવા જાવ. શું કાંઈ વાંધો નહીં હવે હાલ છે ભાઈ બપોર ઢોસા ખાધા છે તો જય માતાજી તમે કહી દીધું છે ને કાં તો બપોર કીધું હતું તો સારું હાલો. તો હવે છે ને એક પાર્સલ આવ્યું છે એ પહેલાં તમને મારું પાર્સલ બતાવવાનું છે અને તમારા બધાની કમેન્ટનો જવાબ આપવાનો છે. તો બહુ મસ્તીની આપણે વાતો પણ કરવાની છે. તો પાર્સલ છે ને 2-3 દિવસ પહેલાં આવી ગયું હતું પણ હમણાં ખોલવાનો ટાઈમ નહોતો તો ખોલ્યું જ નથી. આજે આપણે ખોલી નાખીએ કારણ કે આજે આપણે ખોલવું પડે એવું જ છે. તો સારું હાલો ખોલી નાખીએ. તો હાલો જો બેસી ગઈ ઠેલામાંથી દૂધ તો ફ્રીજમાં મૂકી દીધું ને ખાંડ તો 5 કિલો મગાવી હતી તો આવી ગઈ એટલે. અને આમાં શું આવ્યું છે હાલો તમને બતાવું. આપણે પહેલાં પાછું ખોલ દૂધ 2 તાજા જ મંગાવ્યું. 2 તાજા જ મંગાવ્યું હતું. ગોલ્ડ કાલનું આખું ખોલ્યું હતું. આપણે એમ લાગે ને માં કપડાં આવશે એ પણ જો ચોખ્ખું એવું બધું ખુલ્લું નથી હોતું આમના એવું જ છે. ફ્લિપકાર્ટમાંથી આપણે કોઈ એડવર્ટાઈઝ નથી કરતા પસંદ ન કરો ફ્લિપકાર્ટની એડવર્ટાઈઝ કરો તો આ તો ખાલી દ્રષ્ટિ આવ્યું છે ને પાર્સલ તો તમને બતાવું છું. હું નીકળશે હાલો હાલો ગેસ કરો હું નીકળશે. બસ ઓવર એક્ટિંગ ન કરાય. ચાની ભૂકી નીકળી ગઈ તો ઓલો ઓલા મોટા બોક્સમાંથી ઉડી ગઈ ચાની ભૂકી નીકળી ખાલી. બોક્સ થોડુંક મોટું આપી દીધું. કેટલી છે આ 1.5 કિલો છે ચાની ભૂકી આવી. તો આ ચાની ભૂકી આપણે ઓનલાઈન મગાવી લીધી હતી ને ખાંડ કરિયાણાની દુકાનેથી આવી ગઈ છે. તો આપણે તો જે વસ્તુ જ્યાંથી સસ્તી પડે ત્યાંથી જ લેવી એવા છે. કાંઈ વાંધો નહીં હાલો ચા ખાંડ એવું બધું તો આવી ગયું. બોક્સ મસ્તી છે અને કંઈક કોફી પણ લેવું અત્યારે. તો સારું હાલો પહેલાં બધાને તમારી કમેન્ટ વાંચવાની છે ને તો જવાબ તમને આપી દો. પેલો ઓલો મારો ફોન લે ને મારા ફોનમાં વાંચતી જાઉં.
તો છે ને અમદાવાદથી એક કમેન્ટ લખી છે. એને એવું લખ્યું છે કે તમારી બેનનો બર્થડે હતો તો બર્થડેના વિડીયોમાં ઘરનું કોઈ વ્યક્તિ કેમ નથી દેખાતું તમારી ફેમિલીનું. હા તો ભાઈ તમને જવાબ એવો આપવાનો છે કે બર્થડે છે ને એમાં ઉજવવાનો જ નહોતો. એની બેન એની ફ્રેન્ડ હતી ને એ જોબ કરે છે તો જોબ ઉપરથી રાત્રે આવી તો કેક લેતી આવી હતી. તો પછી અમે કેક કાપી પછી છે ને જમવા વયા ગયા હતા. અને જમવા જવાનો પ્લાન હતો તે કારણ કે અમે 1.5 વર્ષથી હોટલમાં જમવા જ નહોતા ગયા. તો મેરી બેનનો જે બર્થડે છે તો હોટલમાં જમી આવ્યા, કેક નથી કાપ્યો. અમે એવું નક્કી કર્યું હતું. અને જમવા એમાં વહેલા હાથ જવાનું હતું કારણ કે ભાઈને પાછું રાત્રે જોબ ઉપર જવાનું હોય. અને બર્થડે ઉજવવાનો નહોતો એટલે આપણે કોઈને ઘરના તેડાવ્યા નહોતા. ઘરના બહુ જાજા કોઈ અહીંયા છે નહીં, દેશમાં છે એમાં મમ્મી બધા ભાભી ને બધા અહીંયા છે. તેની છોકરી ભણે તો કોઈ આવે નહીં. અને કેક કાપવાની જ નહોતી. આ તો ઓસિંતાની કેક આવી ને તો પછી મેં કાપી ના ન પડે. અને બેનને છે ને સ્કૂલ ટ્યુશન ક્લાસીસમાં જોબ કરે છે તો એ સવારમાં છોકરાઓને ટ્યુશન કરાવવા જાય ને તો ત્યાં પણ સર કેક લઈ આવ્યા હતા. તો ત્યાં પણ મસ્તીની સરે કેક કાપી, છોકરાઓને કેક ખવડાવી, ચોકલેટ ખવડાવી. કેમ બેન ચોકલેટ બેન ઘરેથી લેતી ગઈ હતી અને કેક સાહેબ લઈ આવ્યા હતા. તો બેનનો બર્થડે તો ટ્યુશન ક્લાસીસમાં બહુ મસ્તીનો ઉજવાઈ ગયો હતો. તો પછી એમાં ઘરે ઉજવવાનો જ નહોતો. આ તો એની ફ્રેન્ડ આવી ને તો કેક લેતી આવી તો પછી ઉજવી નાખ્યો. અને એ તો તમે વિડીયો બધા જોયો હશે, બધા વિડીયો બહુ ગમ્યો છે. તમે બધા બહુ સપોર્ટ કર્યો વિડીયોમાં. થેન્ક યુ મને વાલા. તો રામજીભાઈ લખે છે ગુડ વિડીયો, હર હર મહાદેવ. તો રામજીભાઈ થેન્ક યુ અને હર હર મહાદેવ. અને લલિતભાઈ લખે છે જય બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો જય બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને गोपाल लखे से आप लाइव में बात कर लिया करो, मुझे आपसे कुछ काम है. ओके तो मैं लाइव जब 8 बजे आती हूँ ना तब सबके साथ बात करती हूँ. तो 8 बजे मेरी लाइव में आ जाना, बात कर लेना. ललितभाई ईशा मैडम ने हैप्पी बर्थडे कीधुं छे. सरस, थैंक यू ईशाबेन तरफथी ललितभाई. અને બાલુભાઈ હેપી બર્થડે લખે છે, થેન્ક યુ. અને હર હર મહાદેવ આવેલું છે. જય जिनेन्द्र आवेलू से, सरस. दर्जी मोहन कुमार लखे से मैं हमेशा आपकी वीडियो देखता हूँ खाते खाते. आपकी वीडियो देखना मुझे बहुत अच्छा लगता है और हमेशा लाइक भी करता हूँ. और आपके पास कोई ना हो रहते हुए मुझे बहुत अफसोस होता है. तो भाई मैं अकेली कहाँ रहती हूँ, मेरे साथ मेरी लड़की रहती है, मेरा लड़का रहता है. और आप मुझे हर रोज़ देखते हो खाते खाते तो बहुत अच्छा लगता है. लगा आपने बताया तो थैंक यू, धन्यवाद. हाँ तो खूब खूब धन्यवाद. मुझे हिंदी तो नहीं आती है लेकिन जितनी आती है उतनी बोलती हूँ आपके लिए. चलो कई वांधो नहीं. तो बस આજનો વિડીયો અહીંયા મારા સુધી રાખી દઈએ. તો બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે. જય શ્રી કૃષ્ણ.